વંદે માતરમ. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી આપનું હાર્દિક સ્વાગત કરે છે. ગઈકાલે આપણે અમીનો એસિડ વિશે વાત કરી હતી. આજનો આપણો પોઈન્ટ છે જેમનું નામ છે ચરબી. ચરબી એટલે કે લિપિડ અથવા તો લિપિડ્સ તરીકે ઓળખીએ છીએ. તો આ ચરબી અથવા તો લિપિડ્સ એ તમે જોયું પણ છે, દરરોજ ખોરાકમાં પણ લ્યો છો, પરંતુ એમના વિશે જે ડિટેલમાં ખ્યાલ હોવો જોઈએ એ તમને આ જે ટોપિક છે એમાંથી મળશે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, અહીંયા તમે જોઈ શકો છો. પેલું ઓઇલ, કોઈ પણ પ્રકારનું ઓઇલ છે, તેલ છે. તો ઓઇલ મતલબ કે તેલ તો કોઈ પણ પ્રકારનું હોય, એ પછી મગફળીનું તેલ હોય કે સોયાબીન અથવા તો બીજા કોઈનું તેલ હોય, જે એક પ્રકારનું લિપિડ છે. બટર એટલે કે માખણ, તો માખણ છે એ પણ એક પ્રકારનું ફેટ અથવા તો ચરબી કહી શકીએ. ચીઝ છે, તો અહીંયા મગફળી પણ દેખાય છે. એમના સિવાય જે મીણબત્તીનું મીણ છે અથવા તો મધપૂડામાંથી નીકળતું મીણ છે, એક પ્રકારનું લિપિડ અથવા તો ચરબી કહી શકાય. તો પહેલાં તમને સામાન્ય ખ્યાલ આવી ગયો હશે કે આપણે ચરબીમાં કોના વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઘણી બધી મહત્વની બાબત છે. દાખલા તરીકે પહેલો જ સામાન્ય પોઈન્ટ કે જે ચરબી છે, લિપિડ છે, પાણીમાં અદ્રાવ્ય છે. હવે તેલને તમે પાણીમાં નાખો તો ઓગળે? ના ઓગળે. મતલબ પાણીની અંદર ચરબી છે એ અદ્રાવ્ય છે. આ પહેલો પોઈન્ટ. પરંતુ કોની અંદર ઓગળી શકે? તેલ કોની અંદર ઓગળી શકે? તો કે એસિટોન, ક્લોરોફોર્મ, બેન્ઝીન, ગરમ આલ્કોહોલ અને ઇથર. આવું જો કોઈ કાર્બનિક પદાર્થો હોય, ઓર્ગેનિક સોલ્વેન્ટ જેને કહેવાય, જે ઓર્ગેનિક સોલ્વેન્ટ હોય તો એમની અંદર લિપિડ છે એ દ્રાવ્ય હોય છે. મતલબ ચરબી છે અથવા તેલ છે એ પાણીની અંદર ઓગળતું નથી. એસિટોન, ક્લોરોફોર્મ, ઇથર, ગરમ આલ્કોહોલ અથવા તો બેન્ઝીન છે એમની અંદર ઓગળે છે. સામાન્ય રીતે આ જે બંધારણ છે, બરોબર છે, લિપિડનું બંધારણ, એમની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ ત્રણ વસ્તુ જોવા મળે છે. આવું પણ લખી શકીએ કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને ફોસ્ફરસ જોવા મળે છે. પરંતુ નાઇટ્રોજન, સલ્ફર એવું ક્યાંય જોવા મળતું નથી. એટલે નાઇટ્રોજન અને સલ્ફર આ બંને એમના બંધારણમાં જોવા મળતા નથી. ત્યારબાદ મહત્વની એ બાબત ઉપર વાત કરીએ કે જે પ્રમાણ છે હાઇડ્રોજન અને ઓક્સિજનનું, જે પ્રમાણ છે એ 2:1 નથી. મતલબ 2 હાઇડ્રોજન હોય ત્યારે 1 ઓક્સિજન હોવો જોઈએ એવું નથી. તમને ખ્યાલ આવશે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓક્સિજન આવેલો છે. એટલે કે ચરબી છે, આપણે, તમને ખબર છે, તમારી ઘરે પણ કોઈ પણ આઈટમ બનાવો તો ચરબી છે એ ખાસ કરીને વધારે ઉર્જા આપે છે. તો સૌથી વધારે ઉર્જા આપનાર કોઈ દ્રવ્ય હોય આપણા શરીરની અંદર, કમ્પોનન્ટ હોય, તો એ ચરબી છે. સૌથી ઝડપથી શક્તિ આપતું હોય તો એ કાર્બોદિત છે. ચક્કર આવતા હોય અથવા તો તાવ આવ્યો ત્યારે ગ્લુકોઝના બાટલા ચડાવે છે, ઓઇલના બાટલા ન. મતલબ કહેવાનો મતલબ વધારે શક્તિની જરૂર નથી, ત્વરિત શક્તિની જરૂર છે. વધારે શક્તિ હંમેશા ચરબીમાંથી મળશે, બરોબર છે, અને ઝડપી શક્તિ કાર્બોદિતમાંથી મળશે. સામાન્ય રીતે લિપિડ છે એમના 3 પ્રકાર પડે. સરળ લિપિડ હોય, જટિલ હોય અને સ્ટીરોઇડ હોય. તો આપણે સરળ લિપિડના બંધારણની અંદર 2 વસ્તુ જોવા મળે, એક તો ફેટી એસિડ અને બીજું ગ્લિસરોલ.
તો ફેટી એસિડ અને ગ્લિસરોલ આ બંને વસ્તુ છે, એમના વિશે આપણે અભ્યાસ કરવાનો. ફેટી એસિડ શું છે? તો અહીંયા તમને જે દેખાય છે, આપણે શરૂઆત કરવાની છે ફેટી એસિડ. હવે ફેટી એસિડ છે તો એની વ્યાખ્યા શું કહેવાય? તો અહીંયા તમને એક ફેટી એસિડનું એક્ઝામ્પલ આપ્યું છે. તો ફેટી એસિડમાં અહીંયા તમે જુઓ તો COOH ગ્રુપ છે. વ્યવસ્થિત તમે જુઓ તો ખ્યાલ આવશે કે એમની અંદર એક COOH ગ્રુપ છે. આ ગ્રુપને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. જો એમની અંદર બે જ ઓક્સિજન છે, બે જ ઓક્સિજન, બાકી આમના બંધારણમાં તમને કાર્બન ને હાઇડ્રોજન દેખાય છે. તો કાર્બોક્સિલિક એસિડ હોય અને એમની સાથે હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા હોય, મતલબ હાઇડ્રોજન અને કાર્બનની લાંબી શૃંખલા હોય, જેને આપણે ફેટી એસિડ તરીકે ઓળખીએ. આ એક ફેટી એસિડ છે, 16 કાર્બન વાળું છે. કેટલા કાર્બન વાળું છે? 16 કાર્બન વાળું ફેટી એસિડ છે, જેમનું નામ છે પામિટિક એસિડ. તો અહીંયા જોઈ શકો કાર્બન નંબર 1, અહીંયા 14 છે ટોટલ, અને અહીંયા 1 છે ટોટલ. અહીંયા 15 થશે અને અહીંયા 16મો કાર્બન થશે. ટોટલ કાર્બન 16 છે. 16મું છે એ ખાસ કરીને COOH આપણે કહીએ. માની લો કે આ એક આપણે 16 કાર્બન ટોટલ છે મારીએ છીએ. તો આ 16 કાર્બન ધરાવતું જે ફેટી એસિડ છે એને આપણે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ ધરાવતું અને લોંગ ચેન છે એ હાઇડ્રોકાર્બનની કહી શકીએ. તો સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે ફેટની અંદર, ચરબીની અંદર. ખાલી ફેટી એસિડ છે એને પણ ચરબી આપણે કહી શકીએ છીએ, લિપિડ્સ તરીકે પણ ઓળખીએ છીએ. અને એમની સાથે ગ્લિસરોલ જોડાય તો પણ આપણે ચરબી તરીકે ઓળખીએ છીએ. તો ફેટી એસિડમાં એક કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોય અને બાકીનો R સમૂહ હોય. તો RCOOH. R નો મતલબ થાય લોંગ ચેન ઓફ હાઇડ્રોકાર્બન. હવે R સમૂહ તરીકે અહીંયા કોણ હોઈ શકે? તો R સમૂહ જે RCOOH મેં તમને વાત કરી, તો એમના R ની જગ્યાએ મિથાઇલ ગ્રુપ પણ હોઈ શકે. મતલબ CH3COOH જે એક પ્રકારનું ફેટી એસિડ છે, અથવા તો CH3CH2COOH, તો એ પણ એક પ્રકારનું ફેટી એસિડ જ છે. બરોબર. તો CH3COOH આમ એસિડિક એસિડ કહીએ, પણ એવું જ જો લોંગ ચેન હોય CH3CH2CH2 અને પછી જો COOH હોય તો પણ એમને ફેટી એસિડ કહેવાય. તો ઓછા કાર્બન કેટલા હોઈ શકે? તો કે ઓછા કાર્બન મિથાઇલની અંદર એક ટોટલ કાર્બન જોવા જઈએ તો 2, ઇથાઇલની અંદર ટોટલ કાર્બન 3, અને 1 કાર્બનથી લઈ 19 કાર્બન સુધીની આવી શૃંખલા હોઈ શકે. તો પામિટિક એસિડમાં કેટલા કાર્બન જોવા મળે છે? 16 કાર્બન. અને અરાકિડોનિક એસિડમાં કેટલા કાર્બન જોવા મળે છે? 20 કાર્બન જોવા મળે. તો એક જ ગ્રુપ કયું હશે? COOH. બાકીનું બધું CH3, CH2. જો આવી રીતના 20 કાર્બન લઉં તો COOH, અને આગળ CH3 હશે, વચ્ચે CH2 કેટલા હશે? તો કે 18 હશે. ટોટલ કેટલા? તો કે 20 કાર્બન થશે. તો રેકિડોનિક એસિડ કહેવાનો મતલબ એમ છે કે હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા, એમની સાથે જો આ કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોય તો આપણે એવું કહી શકીએ કે RCOOH. તો R તરીકે મિથાઇલ પણ હોઈ શકે, ઇથાઇલ પણ હોઈ શકે, અથવા 1 કાર્બનથી લઈને 19 કાર્બન સુધી પણ હોઈ શકે. તો પામિટિક એસિડમાં R છે એ શૃંખલા 15 કાર્બન વાળી છે. અરાકિડોનિક એસિડ છે એમની અંદર 19 કાર્બન વાળી છે. તો આવી રીતે સામાન્ય ફેટી એસિડનું સર્જન થાય છે. ત્યારબાદ ફેટી એસિડના 2 પ્રકાર છે. એક તો સંતૃપ્ત. આ સેચ્યુરેટેડનો મતલબ થાય સંતૃપ્ત, જ્યારે અનસેચ્યુરેટેડનો થાય અસંતૃપ્ત. તો 2 પ્રકારના ફેટી એસિડ થયા. સંતૃપ્ત એટલે સેચ્યુરેટેડ મતલબ 100% સિંગલ બંધ જોવા મળે છે. તો ફેટી એસિડ સંતૃપ્ત દ્વિબંધ વગરના. જો અહીંયા તમને અહીંયા જુઓ તો દ્વિબંધ જોવા મળે છે. જો દ્વિબંધ જોવા મળતો હોય તો એ ભવિષ્યમાં હાઇડ્રોજન કે હેલોજન સમૂહને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા હોય
તો એને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. સંતૃપ્ત એટલે બધા બંધ છે એ સિંગલ બંધ છે, એક જ બંધ છે. જો તમે અહીંયા સંતૃપ્તમાં જુઓ તો સંતૃપ્તની અંદર બધા બંધ છે એ એક જ પ્રકારના છે, બરોબર છે. તો એ બહારથી કોઈ પણ પ્રકારના હાઇડ્રોજન કે હેલોજનને સ્વીકારવા માટે સમર્થ નથી, એટલા માટે એમને સંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા મેં તમને બે વાત કરી, બરોબર. એક ક્યાં તમને કીધા, એક તો આ જે દેખાય છે પેલો રાઉન્ડ કર્યો એ સંતૃપ્ત ફેટી એસિડ, આ બીજો રાઉન્ડ દેખાય છે એ અસંતૃપ્ત. અસંતૃપ્ત હોય એમની અંદર દ્વિબંધ હાજર હોય, અને ઉપરનું જે સંતૃપ્ત છે એમાં ક્યાંય તમને દ્વિબંધ દેખાશે નહીં. તો આ સંતૃપ્તની અંદર દ્વિબંધ ગેરહાજર અને આમની અંદર દ્વિબંધ હાજર. દ્વિબંધ હાજર છે, આ છૂટી જાય અને અહીંયા ભવિષ્યમાં હાઇડ્રોજન પણ લાગી શકે, ક્લોરીન પણ લાગી શકે, બ્રોમિન પણ લાગી શકે, આયોડિન પણ લાગી શકે. તો આવી રીતના કોઈ પણ હાઇડ્રોજન કે હેલોજન સમૂહને સ્વીકારવા માટે તૈયાર છે, તો એ તૈયાર છે એમને અસંતૃપ્ત કહેવાય. તૈયાર નથી મતલબ ક્યાંય સિંગલ બંધ નથી, કોઈને સમાવવાની ક્ષમતા જ નથી, મતલબ બધા જ બંધ સિંગલ બંધ છે, તો એમને શું કહેવાય? સેચ્યુરેટેડ સંતૃપ્ત ફેટી એસિડ. મતલબ દ્વિબંધ વગરના, એટલે સંતૃપ્ત અને અસંતૃપ્ત એટલે એક કે તેથી વધારે દ્વિબંધ આવેલા હોય. તો અહીંયા તમને એક દ્વિબંધ દેખાય છે, તો એક હોય તોય ભલે, બે હોય તોય ભલે અને 5 હોય તો ભલે, તો પણ એક બંધ હોય કે 10 દ્વિબંધ હોય એમને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. એક્ઝામ્પલ અહીંયા તમને આપું છું કે સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડના એક્ઝામ્પલ છે. તો અહીંયા તમે જો પામિટિક એસિડ કેટલા? 16 કાર્બન. તો એનું બંધારણ તો આપણે જોયું, CH3 CH2 કેટલા હશે? તો કે 14 છે. અને COOH. હવે 18 કાર્બન હોય તો આ 14ની જગ્યાએ 16 કરી નાખું, તો પણ અહીંયા શરૂઆતનો 1, પછી 16 એટલે કે 17 કાર્બન થયા, અને પછી COOH નો 1 કાર્બન એટલે કુલ કાર્બન 18. તો અહીંયા ક્યાંય દ્વિબંધ જોવા મળતા નથી. તો પામિટિક એસિડની અંદર 16 કાર્બન અને સ્ટીરિક એસિડ છે એમની અંદર 18 કાર્બન. આ બંને સંતૃપ્ત ફેટી એસિડ કહી શકાય. હવે આપણે વાત કરીએ અસંતૃપ્ત ફેટી એસિડ, બરોબર છે. તો અસંતૃપ્ત ફેટી એસિડમાં તમે જો એનું એક્ઝામ્પલ છે ઓલિક એસિડ. તો ઓલિક એસિડની અંદર એક દ્વિબંધ આવેલો છે, એટલે કે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, જેને મુફા તરીકે ઓળખવામાં આવે. મોનો અનસેચ્યુરેટેડ એટલે મોનો એટલે એક જ દ્વિબંધ છે, એટલે મોનો. અનસેચ્યુરેટેડ એટલે અસંતૃપ્ત ફેટી એસિડ, તો એને મુફા કહેવાય. અહીંયા લિનોલિક એસિડ છે, લિનોલેનિક છે અને અરાકિડોનિક એસિડ છે, બરાબર. તો આ લિનોલિક, લિનોલેનિક અને અરાકિડોનિક એસિડ, તો તમે જોઈ શકો છો તો કે અહીંયા લિનોલિકની અંદર 2 દ્વિબંધ જોવા મળે છે, લિનોલેનિકની અંદર 3 દ્વિબંધ જોવા મળે અને અરાકિડોનિકની અંદર 4 દ્વિબંધ જોવા મળે છે. તો આ પુફા છે. પુફા એટલે કે પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, એક કરતાં વધારે દ્વિબંધ જોવા મળે. ઉદાહરણ પ્રમાણે જોઈએ, અહીંયા 3 ઉદાહરણ તમને બહુ સ્પષ્ટ સમજાવું. પેલું બ્યુટ્રિક એસિડ છે. તો બ્યુટ્રિક એસિડની અંદર કાર્બન 1, 2, 3 અને 4. તમને અહીંયા આ જે શૃંખલા આરની છે, આરની અંદર ક્યાંય પણ તમને દ્વિબંધ જોવા મળતો નથી, એટલા માટે એમને સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. પરંતુ અહીંયા તમને ઓલિક એસિડ આપ્યું છે, તો ઓલિક એસિડની અંદર અહીંયા એક જ દ્વિબંધ જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો એક જ દ્વિબંધ છે. તો ઓલિક એસિડની અંદર ટોટલ કાર્બન ગણો તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. તો ઓલિક એસિડની અંદર ટોટલ કાર્બન 18. દ્વિબંધની સંખ્યા કેટલી? 1. એ પણ 9મા પોઝિશન ઉપર છે, બરોબર છે. હવે લિનોલેનિક છે. તો આ લિનોલેનિકની આપણે હમણાં વાત કરી, તો લિનોલેનિકની અંદર અહીંયા 2 વાર દ્વિબંધ જોવા મળે છે, તો પણ અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. 1 વાર જોવા મળે તો પણ અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય.
તો આવી રીતના COOH હોય અને કાર્બનની લાંબી શૃંખલા હોય, મતલબ હાઇડ્રોકાર્બન કહી શકાય. તો આવી રીતના જે જોવા મળે છે એમને આપણે વિદ્યાર્થી મિત્રો લિનોલેનિક અથવા તો અસંતૃપ્ત, જો દ્વિબંધ હાજર હોય એટલે અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. સામાન્ય રીતે સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડના તફાવત જોઈએ. તો સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. તો સંતૃપ્ત મેં તમને વાત કરી કે હાઇડ્રોજન કે હેલોજન સમૂહને ગ્રહણ ન કરી શકે, દ્વિબંધ ધરાવતા નથી, સામાન્ય તાપમાને અને દબાણે ઘન સ્વરૂપે હોય છે. બરોબર, સામાન્ય તાપમાને અને દબાણે. તો આ પામિટિક એસિડ, સ્ટીરિક એસિડ, સંતૃપ્ત ફેટી એસિડ. હવે ધોરણ 10ની અંદર તમે ડાલડા ઘી કેમ બનાવાય ને એ તમે અભ્યાસ કરી ગયા છો. તો ડાલડા ઘી એટલે ખાસ કરીને વનસ્પતિનું જે તેલ છે, બરાબર, પામ ઓઇલ, પામ તેલ કહીએ છીએ. તો પામ તેલની અંદર, પામ તેલ રિયલમાં કેવું હશે? તો કે પામ તેલ, જે પામ તેલ છે એ ખાસ કરી અને અસંતૃપ્ત ફેટી એસિડ છે. અસંતૃપ્ત ફેટી એસિડ છે એ સોલિડ હોય છે, ઘન હોય છે, હે ને? તો એ વાત તમારી કદાચ ખોટી પડે. મોસ્ટ ઓફ વનસ્પતિ છે તો એમના તેલ તમને ખ્યાલ હશે સારી રીતના. તો વનસ્પતિના તેલ છે એ ખાસ કરી અને લિક્વિડ સ્વરૂપે હોય છે, તમે જોયા હશે. તો અહીંયા તમને દેખાય અસંતૃપ્ત ફેટી એસિડ પ્રવાહી સ્વરૂપે છે. જો અસંતૃપ્ત ફેટી એસિડ પ્રવાહી સ્વરૂપે છે તો અસંતૃપ્ત પ્રવાહી થયું, અને સંતૃપ્ત છે એ ઘન સ્વરૂપે છે, સામાન્ય ઓરડાના તાપમાને. હવે આ પ્રવાહીમાંથી આપણે ઘન સ્વરૂપ કરવું હોય તો એના માટે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કરતા આવું ધોરણ 10ની અંદર ભણી ગયા છો. તો આ જે પ્રવાહી સ્વરૂપ છે એમાંથી ઘન સ્વરૂપ, અને ઘન સ્વરૂપ એટલે એ ડાલડા ઘી થયું. બરોબર છે? તો તમને ખબર છે પ્રાણિજ ચરબી, મોટાભાગની જે પ્રાણિજ ચરબી છે એ મુખ્ય રીતે ઘન સ્વરૂપે હોય છે. તો ઘરે આપણે ઘી હોય, બરોબર, ભેંસનું દૂધ નીકાળ્યું હોય એમાંથી ઘી બને, તો ઘી છે એ પ્રાણિજ ચરબી કહી શકાય. તો પ્રાણિજ ચરબી છે એ રૂમ સામાન્ય તાપમાને તમને ખબર, અત્યારે થોડું એવું અભ્યાસ કરજો તમે, તો ઘન સ્વરૂપે હોય. તેલ છે એ પ્રવાહી સ્વરૂપ છે. જેમની અંદર સંતૃપ્ત ફેટી એસિડ છે એ ઘન સ્વરૂપે. આપણે તો તેલમાંથી ઘી બનાવવું છે, મતલબ અસંતૃપ્ત ફેટી એસિડ છે તો દ્વિબંધને તોડવો પડે. તો દ્વિબંધને તોડવા માટે આપણે હાઇડ્રોજન ઉમેરવો પડે, ને હાઇડ્રોજન ઉમેરીએ છીએ એમને આપણે હાઇડ્રોજનેશન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમને તફાવત છે. અસંતૃપ્ત ફેટી એસિડમાં દ્વિબંધ હોય, પ્રવાહી સ્વરૂપે હોય. વનસ્પતિ જે તેલ છે એ મુખ્યત્વે અસંતૃપ્ત ફેટી એસિડ છે, અને પ્રાણી ચરબી છે, બરોબર, ઘી છે, તો એ સંતૃપ્ત ફેટી એસિડ છે. આમનું ડિહાઇડ્રોજનેશન, એક હાઇડ્રોજન કાઢતા અસંતૃપ્ત, અને અહીંયા હાઇડ્રોજનેશન કરતા, ખાસ હાઇડ્રોજનેશન કરો ત્યારે સંતૃપ્તમાં, એટલે આપણે તેલમાંથી ઘી બનાવવું હોય તો હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરવી પડે. તો આમના એક્ઝામ્પલમાં પામિટિક એસિડ, સ્ટીરિક એસિડ, અહીંયા ઓલિક એસિડ, લિનોલિક એસિડ, લિનોલેનિક એસિડ, બરોબર. તો આવા મેં તમને જે ઉદાહરણ ઉપર આપ્યા એ અસંતૃપ્ત ફેટી એસિડના ઉદાહરણ છે. અહીંયા પણ તમને બીજો એક ચાર્ટ આપેલો છે જે તમને ખબર પડે છે કે ફેટી એસિડ છે એ ફેટી એસિડ RCOOH થાય. સંતૃપ્ત ફેટી એસિડનો મતલબ થાય H+ કે હેલોજન સમૂહ સ્વીકારતા નથી, તો 4 થી 8 વાળા છે એને ટૂંકી શૃંખલાવાળા કહેવાય, જેનું એક્ઝામ્પલ છે બ્યુટ્રિક એસિડ, બરોબર. ત્યારબાદ અહીંયા જે સંતૃપ્ત છે એમની અંદર લાંબી શૃંખલાવાળા જોઈએ તો 16 કાર્બન વાળું પામિટિક એસિડ, 18 કાર્બન વાળું છે એ સ્ટીરિક એસિડ, એમનું બંધારણ પણ છે. જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ છે એમની અંદર ટૂંકી શૃંખલાવાળું છે ક્રોટોનિક એસિડ. ક્રોટોનિક એસિડ 4 થી 8 કાર્બન ધરાવતા અણુઓ છે, પરમાણુ છે, એમની વચ્ચે આવે છે, અને લાંબી શૃંખલાની અંદર ઓલિક એસિડ આવે, જે સામાન્ય રીતે વાત કરીએ એમ 18 કાર્બન ધરાવે છે. તો એ 8 કાર્બનથી વધારે છે. તો અહીંયા બે પ્રકાર પડે, ટૂંકી શૃંખલાવાળા અને લાંબી શૃંખલાવાળા. તો એક્ઝામ્પલ આ રીતના યાદ રાખવાના રહેશે. અહીંયા એક ક્રોટોનિક એસિડ વાળું ખાસ એક્ઝામ્પલ યાદ રાખવું, ઓલિક એસિડ વાળું યાદ રાખવું, અને આ પામિટિક અને સ્ટીરિક એસિડ વાળું યાદ રાખવું. ત્યારબાદ બીજો સાદો લિપિડ છે. બીજો સાદો લિપિડ એ
ગ્લિસરોલ છે. એટલે પહેલાં આપણે ફેટી એસિડની વાત કરવાની, પછી ગ્લિસરોલની વાત કરવાની, અને ત્યારબાદ ફેટી એસિડ અને ગ્લિસરોલને બેને એસ્ટર બંધથી જોડવાના. તો બીજો સાદો લિપિડ છે એ સાદા લિપિડનું નામ છે ગ્લિસરોલ. તો ગ્લિસરોલનું બંધારણ અહીંયા તમને દેખાય છે, CH2OH, પછી CHOH અને CH2OH. આ જે બંધારણ થયું એમાં તમે વ્યવસ્થિત રીતે જુઓ તો 3 OH ગ્રુપ છે. જો અહીંયા એક, અહીંયા ખાસ કરીને બ્લેક રાઉન્ડ, આ એક OH, બીજું OH અને ત્રીજું OH. અને હાઇડ્રોક્સિલ સમૂહ કહેવાય. કયો સમૂહ કહેવાય? હાઇડ્રોક્સિલ સમૂહ. તો અહીંયા તમને 3 OH દેખાય છે. આ 3 OH એટલે ટ્રાય હાઇડ્રોક્સી અને બાકીનું પ્રોપેન. તો ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન એ ગ્લિસરોલનું બીજું નામ છે. ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન એ ગ્લિસરોલનું બીજું નામ છે. તો ઘણા બધા લિપિડ્સની અંદર ગ્લિસરોલ છે ફેટી એસિડ સાથે વધુમાં વધુ ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાઈ શકે. એક ફેટી એસિડ અહીંયા જોડાઈ શકે, બીજું ફેટી એસિડ અહીંયા જોડાઈ શકે અને ત્રીજું ફેટી એસિડ અહીંયા જોડાઈ શકે. તો આવી રીતના વધુમાં વધુ એક ગ્લિસરોલ સાથે 3 ફેટી એસિડ જોડાઈ શકે. તો ઘણીવાર લિપિડ્સમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોડાયેલા જોવા મળે, બંને વચ્ચે એસ્ટર બંધ જોવા મળે, જેને આપણે એસ્ટરીકૃત કહીએ છીએ. જો એક ગ્લિસરોલ હોય તો અહીંયા 3 તમને એક્ઝામ્પલ આપ્યા, મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાયગ્લિસરાઇડ. તો મોનો મતલબ ગ્લિસરોલ પ્લસ આ ગ્લિસરોલ પ્લસ એક ફેટી એસિડ હોય તો મોનોગ્લિસરાઇડ કહેવાય. ડાયગ્લિસરાઇડ એટલે ગ્લિસરોલ પ્લસ 2 ફેટી એસિડ, અને ટ્રાયગ્લિસરાઇડ એટલે ગ્લિસરોલ પ્લસ 3 ફેટી એસિડ. વધુમાં વધુ 3 ફેટી એસિડ સમાઈ શકે. તો અહીંયા તમે જુઓ વચ્ચે, તો આ જે બંધારણ છે એટલું એ કોનું છે? તો કે ગ્લિસરોલનું છે. આ જે બંધારણ છે એ ફેટી એસિડનું છે. તો ગ્લિસરોલ સાથે ફેટી એસિડ બાઇન્ડ થઈ શકે. ગ્લિસરોલ સાથે ફેટી એસિડ બાઇન્ડ થઈ શકે. તો અહીંયા તમને જે એક્ઝામ્પલ છે એ રિયલમાં ટ્રાયગ્લિસરાઇડનું છે, જેમાં R1, R3 અને R2 આ જે 3 છે એ 3ને આપણે સામૂહિક રીતે શું કહી શકીએ? ફેટી એસિડ કહીએ છીએ. તો એક ગ્લિસરોલ સાથે વધુમાં વધુ 3 ફેટી એસિડ. જો એક જોડાય, એક ગ્લિસરોલ અને એક ફેટી એસિડ જોડાય તો મોનોગ્લિસરાઇડ. એક ગ્લિસરોલ અને 2 ફેટી એસિડ જોડાય તો ડાયગ્લિસરાઇડ, અને એક ગ્લિસરોલ અને 3 ફેટી એસિડ જોડાય તો ટ્રાયગ્લિસરાઇડ. એટલે અહીંયા કઈ રીતના નિર્માણ પામે છે એ વાત કરું છું. જો અહીંયા તમે વ્યવસ્થિત જોશો તો આ જે આખું બંધારણ એટલું છે એ ગ્લિસરોલનું છે, ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેનનું છે. રેડી? ખ્યાલ આવ્યો એટલું? તો કે ગ્લિસરોલના બંધારણમાં CH2OH આ બાજુ ડાબી બાજુએ લખ્યું, એ ગમે કોઈ પણ બાજુએ આપણે લખી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો તો કે અહીંયા આ જે બંધારણ થયું આખું એ ખાસ તમે યાદ રાખજો ગ્લિસરોલનું છે, CH2OH. પણ અહીંયા OH ગ્રુપ છે એ લેફ્ટ સાઈડ છે, આગળ આપણે જોઈએ જમણી બાજુ છે, બંને ચાલે. અહીંયા તમને જે દેખાય છે આ જે બંધારણ છે એ 3 ફેટી એસિડ છે. આ ફેટી એસિડ નંબર 1, આ 2 અને 3. ટોટલ કેટલા ફેટી એસિડ છે? 3 છે. હવે જ્યારે આ બંને વચ્ચે એસ્ટર બંધ કઈ રીતના બને? તો આમનું ખાસ યાદ રાખજો, ફેટી એસિડનું OH ગ્રુપ અને અહીંનો H એટલે કે ગ્લિસરોલનો H, એ બે ભેગા થઈ અને પાણી દૂર થાય. તો અહીંયા કેટલા પાણી દૂર થશે? 3 પાણી દૂર થશે. અને ખાસ યાદ રાખજો, જો અહીંયા લખેલું છે 3 પાણીના અણુ, તો અહીંયા 3 પાણીના અણુ દૂર થયા. અને અહીંયા Ca2, અહીંયા C ડબલ બોન્ડ O, O R. તો આવી રીતના જે બંધારણ બનાવે છે તો આ જે નિર્માણ થયું એ ટ્રાયગ્લિસરાઇડ થયું. આવી રીતના ગ્લિસરોલ સાથે આ એક જ ફેટી એસિડ જોડાયેલો હોય તો વિદ્યાર્થી મિત્રો એને આપણે મોનોગ્લિસરાઇડ કહેવાય. આ 2 જોડાયેલા હોય તો ડાયગ્લિસરાઇડ, અને આ 3 જોડાયેલા હોય તો ટ્રાયગ્લિસરાઇડ. તો ટ્રાયગ્લિસરાઇડ છે એ સાદામાં સાદો આપણે લિપિડ કહી શકીએ.
તો અહીંયા તમે બંધારણ પણ જોઈ શકો છો. બંધારણ પણ સરસ રીતે તમને સમજાય એવી ભાષામાં આપ્યા છે. આ જે પહેલું બંધારણ છે એને આપણે ગ્લિસરોલ કહીએ છીએ. એમની સાથે અહીંયા તમે જુઓ તો એક જ ફેટી એસિડ જોડાયેલું છે. આ એક જ ફેટી એસિડ છે ઉપર, એટલે એમને આપણે મોનોગ્લિસરાઇડ કહીએ. અહીંયા એક ફેટી એસિડ ઉપર બીજું 2 ફેટી એસિડ હોય તો ડાયગ્લિસરાઇડ, અને અહીંયા 1, 2 અને 3 એમ 3 ફેટી એસિડ અને 1 ગ્લિસરોલ જોડાયેલા હોય તો એને ટ્રાયગ્લિસરાઇડ તરીકે ઓળખીએ છીએ. તો મોનો, ડાય અને ટ્રાય એમ 3 પ્રકારના ગ્લિસરાઇડ એ જોવા મળતા હોય છે. અને આ ત્રણેય છે એ ફેટી એસિડ અને ગ્લિસરોલ ભેગા મળી અને રચના બનાવે છે. તો પહેલાં આપણે ફેટી એસિડની વાત કરીએ, ત્યારબાદ આપણે ગ્લિસરોલની વાત કરીએ. અહીંયા જે ફેટી એસિડ જોડાય એ સંતૃપ્ત પણ હોઈ શકે અને અસંતૃપ્ત પણ હોઈ શકે. તો આપણે લિપિડ બાયલેયરની અંદર આપણે વાત કરી હતી કે ઉપરનો જે ધ્રુવીય વિસ્તાર હતો, નીચેનો અધ્રુવીય વિસ્તાર હતો. તો ધ્રુવીય વિસ્તાર હતો એ રિયલમાં આ જે ભાગ છે એ ધ્રુવીય થાય અને આ જે ફેટી એસિડની શૃંખલા થશે એ અધ્રુવીય થશે. બરોબર છે. અને આવી રીતના બીજો ભાગ છે, આવી રીતના આમ ગોઠવાય સામે સામે અને લિપિડ બાય લેયરની રચના કરે, જે સિંગર અને નિકોલસન 1972ની અંદર જે આખી દુનિયાની અંદર જે સ્વીકૃત મોડલ આપ્યું એને ફ્લુઇડ મોઝેક મોડલ તરીકે ઓળખતા હતા. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો કે ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે છે. અહીંયા ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત હોય છે. એસ્ટરીકૃત મતલબ એસ્ટર બંધથી જે ગ્લિસરોલ અને ફેટી એસિડ વચ્ચે જે બંધ બને છે જેને આપણે એસ્ટર બંધ તરીકે ઓળખીએ છીએ. એમના આધારે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાયગ્લિસરાઇડ હોઈ શકે. પરંતુ ગલન બિંદુના આધારે મેદ કે તેલ કહેવાય. તો સામાન્ય રૂમના તાપમાને, દાખલા તરીકે ઘી છે, બરાબર, ઘી છે એ ઘન સ્વરૂપે રહે છે તો એ મેદ કહેવાય. અને સામાન્ય રીતે આપણી ઘરે જે તેલ હોય છે એ પ્રવાહી સ્વરૂપે રહે છે તો એને આપણે તેલ, જે ગલન બિંદુ છે મતલબ પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થવાને આપણે ગલન બિંદુ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ગલન બિંદુ છે એના આધારે તેલ કે મેદ, બરાબર, ફેટ કે ઓઇલની અંદર રૂપાંતરિત થાય. તેલનું ગલન બિંદુ અપેક્ષા કરતાં નીચું હોય છે. બરોબર છે. કેમ કે તમે તેલ છે, તેલ માની લો કે પામ ઓઇલ લ્યો, એ દાખલા તરીકે આપણે ગલન બિંદુ, અહીંયા એક શબ્દ સમજાવો, તેલનું ગલન બિંદુ અપેક્ષા કરતાં નીચું હોય છે. તો એક એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે ખ્યાલ આવે. તો એ એક્ઝામ્પલ પ્રમાણે જે 2 વસ્તુ એક્ઝામ્પલમાં લઉં છું. એક તો પામ ઓઇલ છે અને આપણી ઘરે બીજું ઘી હોય છે. એ ઘી લીધું. પામ ઓઇલ માની લો કે 4 ડિગ્રી સેલ્સિયસ લિક્વિડમાંથી મતલબ પ્રવાહીમાંથી ઘન સ્વરૂપે રૂપાંતરિત થાય છે. જ્યારે ઘી તો કે 17 ડિગ્રી સેલ્સિયસ છે, બરોબર છે, જે પ્રવાહીમાંથી ઘન થાય છે. આ તો મેં 17 લખ્યું છે, એ 25 પણ હોઈ શકે. તો આ જે પામ ઓઇલ છે એટલે તેલ છે, એ તેલનું ગલન બિંદુ અપેક્ષા કરતાં કેવું હોય છે? નીચું હોય છે. તો કેટલું છે નીચું? એટલે કે 4 ડિગ્રી સેલ્સિયસ. તો હવે તમે કહેવાનો મતલબ સમજી ગયા હશો શું કહેવા માંગે છે. તો આ જે બાબતની આપણે વાત કરી એ અહીંયા જે આપણે લખી છે કે તેલનું ગલન બિંદુ અપેક્ષા કરતાં નીચું હોય છે અને તેથી શિયાળામાં પણ તેલ સ્વરૂપે, દાખલા તરીકે જીંજેલી તેલ, બરોબર છે, જીંજેલી તેલ છે, માની લો તલનું તેલ છે, તો એ શિયાળામાં પણ તેલ સ્વરૂપે જ રહેશે. કારણ કે એને ફ્રીજમાં મૂકો, 0 ડિગ્રીએ મૂકશો ત્યારે એ પ્રવાહીમાંથી ઘન થશે, બરાબર. કેમ કે તેલ છે એમનું ગલન બિંદુ નીચું હોય છે. એમના આધારે આપણે 2 પ્રકાર પડ્યા છે. 2 પ્રકારની અંદર એક ફેટ અને બીજું ઓઇલ. ફેટ તરીકે આપણે ઘી લઈ શકો, તેલ તરીકે કોઈ પણ સોયાબીનનું તેલ હોય, મગફળીનું હોય, કપાસિયા, કોઈ પણ તેલ છે એમનો સમાવેશ થાય. તો આ જે મેદ છે, ફેટ એટલે મેદ પણ કહેવાય.
તો મેદ છે એ રૂમ તાપમાને મતલબ સામાન્ય ઓરડાના તાપમાને છે એ ઘન સ્વરૂપે હોય છે અને તેલ છે એ પ્રવાહી હોય છે. આ ફેટ છે એ સામાન્ય રીતે તમે જોઈ શકો ઘી છે, માખણ છે, બરોબર, ઈંડાની જરદી છે, માંસની અંદર રહેલું મતલબ પ્રાણી ચરબી છે એ બધું મેદ કહી શકાય. અને વનસ્પતિ છે, દાખલા તરીકે રાઈનું તેલ છે અથવા તો બદામનું તેલ છે અથવા તો મગફળીનું તેલ છે, એ સામાન્ય તાપમાને પણ પ્રવાહી સ્વરૂપે હોય છે. તો પ્રવાહીમાંથી દાખલા તરીકે તમને ઓઇલ મળે છે અને પ્રાણી જ હોય તો એમાંથી મેદ મળે છે, ફેટ મળે છે. ત્યારબાદ ફેટ, જો આગળ મેં વાત કરી હતી કે ઘન સ્વરૂપે હોય કોણ હોય? સંતૃપ્ત ફેટી એસિડ હોય. અને ઓઇલ હોય એ કેવા હોય? સંતૃપ્ત પ્લસ અસંતૃપ્ત બંને ફેટી એસિડ ધરાવે છે, એટલે જ એમનું ગલનબિંદુ અપેક્ષા કરતા નીચું હોય છે તેલનું. ત્યારબાદ અહીંયા તમને વાત કરેલી છે કે બજારમાં મળતા ફેટની ઓળખાણ કરી શકો. કોને ફેટ કહેવાય, કોને મેદ કહેવાય અને કોને તેલ કહેવાય એ હવે તમે ઓળખી શકો. લિપિડમાં જો ફોસ્ફરસ લાગુ પડે તો અહીંયા તમે જોઈ શકો આ વચ્ચેનો ભાગ ગ્લિસરોલ છે, આ ફેટી એસિડ એક છે, આ બીજું છે. અને અહીંયા ફોસ્ફેટ ગ્રુપ તમને બીજા કલરથી ગ્રીન કલરથી દેખાડું છું, આ ફોસ્ફેટ ગ્રુપ છે. તો ગ્લિસરોલ પ્લસ ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ પ્લસ ફેટી એસિડ પ્લસ ફોસ્ફેટ ગ્રુપ છે. તો ફોસ્ફેટ ગ્રુપ આવી જેમની અંદર જોવા મળે જેને આપણે ફોસ્ફોલિપિડ તરીકે ઓળખીએ, અને આવું ફોસ્ફોલિપિડ છે એ કોષરસ પટલના બંધારણમાં જોવા મળે. તો શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારનું કોષરસ પટલ જોવા મળે છે તો એ કોષરસ પટલના બંધારણમાં ફોસ્ફોલિપિડ હોય છે. તો ફોસ્ફોલિપિડનું એક એક્ઝામ્પલ અહીંયા આપણી બુક પ્રમાણે લેસિથિન છે. તો લેસિથિન છે એ ફોસ્ફોટિડાઇલ કોલાઇન તરીકે પણ ઓળખાય છે, એમનું બીજું નામ છે ફોસ્ફોટિડાઇલ કોલાઇન. તો એમના બંધારણમાં અહીંયા તમને એક ફેટી એસિડ, આ બીજું ફેટી એસિડ, બે ફેટી એસિડ છે, એક ગ્લિસરોલ છે. એમના સિવાય એક વ્યવસ્થિત જુઓ તો એક ફોસ્ફેટ છે અને એક કોલાઇન છે. આ બધું ભેગું થાય ત્યારે એક ફોસ્ફોલિપિડ લેસિથિનનું નિર્માણ કરે છે. તો આવી રીતના ફોસ્ફોલિપિડ હોય. અને આપણા શરીરમાં જોવા મળતું કોલેસ્ટેરોલ, તો કોલેસ્ટેરોલ છે એ બાયોલોજીની અંદર સૌથી ડેકોરેટ અણુ તરીકે ઓળખાય છે. તો એમની અંદર આ એક રિંગ, આ બીજી રિંગ, આ ત્રીજી રિંગ અને ચોથી રિંગ, 4 રિંગ છે. જો અહીંયા OH ગ્રુપ હોય તો એને કોલેસ્ટેરોલ કહેવાય. જો C ડબલ બોન્ડ હોય તો એને સ્ટેરોન કહેવાય. તો આપણા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન આવા જે મનુષ્ય હોય તો એમના શરીરની અંદર આવા અંતઃસ્ત્રાવ જોવા મળે છે, કોલેસ્ટેરોલ પણ જોવા મળે છે. તો કોલેસ્ટેરોલ છે એ પણ એક પ્રકારની ચરબી છે અને ખાસ કરીને આ સ્ટીરોઇડ, જેને આપણે સ્ટીરોઇડ કહીએ છીએ, એમની અંદર સમાવેશ પામે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે કાંઈ ભણ્યા એમને ચાર્ટ સ્વરૂપે કહેવા માગું છું. તો અહીંયા લિપિડના પ્રકારો છે, જોઈ શકો લિપિડના પ્રકારો, બરોબર છે. તો એમની અંદર પેલું છે સાદા લિપિડ. સાદા લિપિડની અંદર 1 થી 3 ફેટી એસિડ સાથે એક આલ્કોહોલ, એક આલ્કોહોલ એટલે ગ્લિસરોલ. તો ગ્લિસરોલ એક પ્રકારનો શું કહેવાય? આલ્કોહોલ કહેવાય. એમના બે પ્રકાર પડે. તો સાદા લિપિડની અંદર બે પ્રકાર, એક મીણ અને બીજું મેદ. તો મીણ એટલે તમે જે મીણ જોવો છો એ એક અણુવાળો આલ્કોહોલ છે. ફોર એક્ઝામ્પલ CH3 COOH આવું પણ હોઈ શકે, સોરી CH3 CH2OH અથવા CH3OH. તો એક આલ્કોહોલ છે, એક આલ્કોહોલ મોનોહાઇડ્રોક્સી અને એક સંતૃપ્ત ફેટી એસિડ. તો મધમાખીનું મીણ છે એમની અંદર એક પામિટિક એસિડ જોવા મળે છે અને એક આલ્કોહોલ જોવા મળે છે. તો એક કાર્બનવાળો અથવા એક અણુ આલ્કોહોલનો કહી શકો અથવા બે કાર્બનવાળો હોઈ શકે. તો આજે એક પામિટિક એસિડ છે પ્લસ એક જ આલ્કોહોલનો અણુ છે, તો એમને આપણે મધમાખીનું મીણ કહીએ છીએ. ત્યારબાદ ટ્રાયગ્લિસરાઇડ. તો ટ્રાયગ્લિસરાઇડ મેં તમને વાત કરી એમ એક ગ્લિસરોલ અને 3 ફેટી એસિડ હોય. તો અહીંયા તમારી બુકની અંદર પણ બહુ સ્પષ્ટ દેખાય છે કે એક ગ્લિસરોલ અને 3 ફેટી એસિડના અણુ છે અને જે બંધ બનાવી એસ્ટર બંધ છે. તો આ ચરબી પ્રાણીજન્ય મેદ કહેવાય અને વનસ્પતિજન્ય ઓઇલ કહેવાય. તો સિંગ તેલ, તલનું તેલ, માખણ, ઘી અને પનીર ને ચીઝ એ બધું શું કહેવાય? પ્રાણી ચરબી કહેવાય. આપણે તો આવી ચરબીનું નિર્માણ કરીએ છીએ અને બહારથી પ્રાણી ચરબી લઈએ તો ભવિષ્યમાં નુકસાન કરતું હોય છે. ત્યારબાદ બીજી વાત કરવામાં આવે તો જટિલ લિપિડ.
જટિલ લિપિડ એટલે આવી રીતના જે આપણે ફોસ્ફોલિપિડ જોયું, લેસિથિનનું બંધારણ જોયું, તો એ જટિલ લિપિડ કહેવાય કે સામાન્ય રીતે સાદા લિપિડ સાથે કોઈ ફોસ્ફરસ જોડાય, કાર્બોદિત જોડાય કે પ્રોટીન જોડાય તો એને આપણે જટિલ લિપિડ તરીકે ઓળખીએ છીએ. તો ગ્લાયકોલિપિડ સાથે લિપિડ પ્લસ કાર્બોદિત, ગ્લાયકો એટલે કાર્બોદિત, ફોસ્ફોલિપિડ એટલે કે લિપિડ સાથે ફોસ્ફરસ જોડાયેલો, અને લાઇપોપ્રોટીન એટલે લાઇપો એટલે લિપિડ, અને પ્રોટીન તો લિપિડ અને પ્રોટીન, તો આવા ત્રણે ત્રણ છે એમને જટિલ લિપિડ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ અહીંયા તમને દેખાય છે સ્ટીરોઇડ. તો સ્ટીરોઇડની અંદર ખાસ યાદ રાખજો, OH સમૂહ છે કે COOH હોય કે કીટોન હોય, તો ત્રણ હોઈ શકે, કાં તો આલ્કોહોલ હોઈ શકે, કાં તો કાર્બોક્સિલિક એસિડ હોઈ શકે, અને કાં તો કીટોન સમૂહ હોઈ શકે. તો સ્ટેરોલ છે, તો સ્ટેરોલ આલ્કોહોલ, બરોબર છે. તો એમની અંદર તમે જોઈ શકો OH સમૂહ જ હાજર છે. તો કોલેસ્ટેરોલ છે એ આપણી ખાસ કરીને રુધિરવાહિનીમાં જોવા મળે, અને વધારે ભેગું થઈ જાય તો ખાસ કરી અને હાર્ટ એટેક પણ આવી શકે. અને આર્ગોસ્ટેરોલ એ ગર્ભાશયના સ્નાયુમાં ઘન ચરબી પ્રસૂતિ માટે જવાબદાર છે, એ આર્ગોસ્ટેરોલ છે. તો પાછળ સ્ટેરોલ શબ્દ આવે છે, આલ્કોહોલ, સ્ટેરોલ, બરોબર, એટલા માટે ખબર પડી શકે OH ગ્રુપ છે. અને સ્ટેરોન એટલે કે એમની અંદર COOH ગ્રુપ હોઈ શકે અથવા કીટોન હોઈ શકે. નોર્મલી કીટોન હોય તો સ્ટેરોન, કીટોન, બરોબર, પાછળના શબ્દો મેચ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ કોર્ટિઝોન, આલ્ડોસ્ટેરોન આપણે ભણી ગયા છીએ, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન, તો આ બધા અંતસ્ત્રાવ છે, ઇસ્ટ્રોજન, તો આ બધા જ એક પ્રકારના સ્ટીરોઇડ અંતસ્ત્રાવ છે. ઘણીવાર દુખાવા સમયે ડૉક્ટર જે સ્ટીરોઇડ આપતા હોય છે એ આ પ્રકારના સ્ટીરોઇડ હોય છે જે આપણા શરીરમાં નુકસાન કરે છે. તો આપણે સ્ટીરોઇડની વાત કરી, આ સામાન્ય રીતે લિપિડની વાત થઈ. હવે આપણે એમના પછી આપણે એ પણ જોઈ લઈએ કે અહીંયા આપણે વાત કરી હતી કે લિપિડના પ્રકારો, એમાં પહેલું સરળ લિપિડ. જો આગળનું ના સમજાય તો અહીંયા તમને ખબર પડી શકે, આ ગ્લિસરોલ છે, આ એમની સાથે ફેટી એસિડ છે, 3 ફેટી એસિડ છે, અને આ ટ્રાયગ્લિસરાઇડનું નિર્માણ છે. સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ, અહીંયા તમને પામિટિક એસિડ, સ્ટીરિક એસિડ, મતલબ સંતૃપ્ત છે, આ બધા તમને દેખાય છે, એ અસંતૃપ્ત ફેટી એસિડ છે જેમનું આપણે આગળ અભ્યાસ કર્યો. ત્યારબાદ જટિલ લિપિડ છે, એ જટિલ લિપિડના ઉદાહરણ તરીકે આપણે કોન્જુગેટેડ લિપિડ, કમ્પાઉન્ડ અથવા સહયુગ્મી અથવા જટિલ, આ બધા જ નામ છે એ જટિલ લિપિડના છે. એમના બંધારણમાં આપણે જોઈએ તો ફોસ્ફોલિપિડ, તો ફોસ્ફોલિપિડ એને ફોસ્ફેટાઇડ પણ કહેવાય. તો ફોસ્ફોલિપિડ છે એમના અંદર પાછા બે પ્રકાર, ગ્લિસરોફોસ્ફોલિપિડ અને સ્ફિંગોફોસ્ફોલિપિડ. તો આ જ પોઈન્ટ છે એ મહત્વનો છે, જેમના માટે જ આ મૂકેલું છે. તો આ કોન્જુગેટેડ એટલે જટિલ લિપિડ, એનું પહેલું એક્ઝામ્પલ છે ફોસ્ફોલિપિડ. ફોસ્ફોલિપિડમાં પણ પહેલું એક્ઝામ્પલ છે ગ્લિસરોફોસ્ફો, એટલે એક ગ્લિસરોલ છે, બે ફેટી એસિડ, એટલે વચ્ચેનું ગ્લિસરોલ, આ એક ફેટી એસિડ, આ બીજું ફેટી એસિડ. સાથે એક ફોસ્ફેટ ગ્રુપ છે H3PO4, એટલે અહીંયા તમને જે બ્લેક કલરનું કરવું આ ફોસ્ફેટ ગ્રુપ છે. અને ચોથો એક નાઇટ્રોજન યુક્ત ઘટક એ અહીંયા લાસ્ટમાં તમને દેખાય છે. તો આ ચાર વસ્તુ છે એ લેસિથિનમાં આવેલું હોય, તો લેસિથિનને આપણે ફોસ્ફોટિડાઇલ કોલાઇન તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ આવી જ રીતના આવું જ બંધારણ હોય, બરોબર, લેસિથિન જેવું જ બંધારણ છે સ્ફિંગોલિપિડ, પરંતુ અહીંયા ગ્લિસરોલની જગ્યાએ એમિનો આલ્કોહોલ સ્ફિંગોસિન આવેલું છે. અને આ સ્ફિંગોલિપિડ છે એ આપણે ખબર છે ચેતાકોષ આખો જોયો તો, બરોબર છે, આવી રીતના આપણે ચેતોપાગમની ગાંઠ કરતા હતા. તો આજે એમની અંદર મજ્જાપડ અને મજ્જિત અને અમજ્જિત ચેતાતંતુ એવા બે જોયા હતા. તો એમની અંદર મજ્જિત છે, એમની ફરતી બાજુએ જે લિપિડ આવેલું છે એમનું નામ છે સ્ફિંગોલિપિડ, બરોબર છે, જેમની અંદર એક ફેટી એસિડ છે, સ્ફિંગોસિન છે અને ગેલેક્ટોઝ છે. એટલા માટે એમનું નામ આપ્યું છે ખાસ કરી સ્ફિંગોલિપિડ એક કહી શકાય, અને બીજું આવું ગ્લાયકોલિપિડ છે. ગ્લાયકોલિપિડ એટલે ખાસ યાદ રાખજો ગ્લુકોઝ છે, જો ગેલેક્ટોઝ છે, કોઈ પણ કાર્બોદિત હોય તો ગ્લાયકોલિપિડ તરીકે ઓળખીએ. તો સેરેબ્રોસાઇડ એટલે મગજની અંદર જે મસ્તિષ્કના સફેદ તંતુ જોવા મળે છે, આપણે સફેદ દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય જોતા હતા, તો એ સફેદ દ્રવ્યની અંદર આવું સેરેબ્રોસાઇડ જોવા મળે, અને ચેતાકંદ અને બરોળની અંદર ગેંગ્લિયોસાઇડ જોવા મળે. આ બધું એટલું બધું તમારે ડિટેલમાં યાદ ન રહે તો કંઈ વાંધો નહીં, પરંતુ આ પોઈન્ટ છે યાદ રાખો જે લેસિથિન સાથે જોડાયેલું છે.
આ સ્ફિંગોલિપિડ છે એ ચેતાતંતુ પર, એટલે જે મજ્જિત ચેતાતંતુ છે ત્યાં આવેલું હોય, એટલે ઉર્મિવેગનું વહન બહારની બાજુએ થતું નથી. એમના સિવાય અહીંયા તમને દેખાય છે જે સ્ટીરોઇડ છે, જેમનું નામ છે કોલેસ્ટેરોલ, જે હમણાં તમને ફિગર દેખાડી હતી. આ સ્ટીરોઇડ છે એ ટેટ્રાસાયક્લિક, એટલે 1, 2, 3 અને 4 આવી 4 રિંગ જોવા મળે છે, એટલે ટેટ્રાસાયક્લિક કહેવાય. બરોબર છે. અને આમનું જે નામ છે એ રિયલમાં સાયક્લોપેન્ટાનો પર હાઇડ્રોફિનેન્થ્રીન ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ગુજરાતીમાં પણ નામ આપેલું છે, સાયક્લોપેન્ટેનો પર હાઇડ્રોફિનેન્થ્રીન ન્યુક્લિયસ. એ રિયલમાં કોલેસ્ટેરોલ છે, એમની આ જે 4 રિંગ છે એમનું નામ IUPAC પ્રમાણે કહી શકાય. ત્યારબાદ એક બહુ મહત્વની બાબત કે આપણે ઘણીવાર એવું બોલતા હોઈએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં ઊભા રહીએ એટલે આપણને વિટામિન ડી મળે. રિયલમાં સૂર્ય સ્વયંના કિરણો આવતા હોય છે, એમાંથી કોઈ વિટામિન ડી આવતું હોતું નથી. પરંતુ આપણા ચામડીની અંદર, આપણી ચામડી છે એમની અંદર ખાસ યાદ રાખજો 7D હાઇડ્રોક્સી કોલેસ્ટેરોલ જોવા મળતું હોય છે. શું જોવા મળતું હશે? 7D હાઇડ્રોક્સી કોલેસ્ટેરોલ, જે પ્રોવિટામિન છે. જ્યારે એના ઉપર પારજાંબલી કિરણો એટલે યુવી પ્રકાશ પડે છે, યુવી પ્રકાશ પડે છે ત્યારે એમનું રૂપાંતર કોલેકેલ્સીફેરોલ, અને કોલેકેલ્સીફેરોલ એ વિટામિન ડીનું વૈજ્ઞાનિક નામ કહી શકાય, એમાં રૂપાંતર પામે છે. એટલે આપણે જ્યારે ખાસ કરી અને કુમળા તડકાની અંદર ઊભા રહીએ તો કુમળા તડકાની અંદર થોડા ઘણા પારજાંબલી કિરણો હોય છે, અને આ પારજાંબલી કિરણો 7 હાઇડ્રોક્સી કોલેસ્ટેરોલ છે એ કોલેસ્ટેરોલનું કોલેકેલ્સીફેરોલમાં રૂપાંતર કરે છે, એટલે નિષ્ક્રિયમાંથી સક્રિય થાય છે, જેને આપણે વિટામિન ડી તરીકે ઓળખીએ છીએ. એટલે એવું ક્યારેય વિચારતા નહીં કે સૂર્ય દાદા છે એમની અંદરથી વિટામિન ડી મળે છે, એવું નથી, પરંતુ એમની હાજરીથી મળે છે. તો યાદ રાખજો આ એક પોઈન્ટ, 7 હાઇડ્રોક્સી કોલેસ્ટેરોલ, એ 7 હાઇડ્રોક્સી કોલેસ્ટેરોલ આપણી ચામડી છે એમની અંદર હોય છે. બરોબર છે. અને એ પ્રોવિટામિન તરીકે ઓળખાય, એમાંથી કોલેકેલ્સીફેરોલ છે એ વિટામિન ડીમાં રૂપાંતર કરે છે. આમના સિવાય આ કોલેસ્ટેરોલ છે આપણા મગજ, ચેતાપેશી, એડ્રિનલ ગ્રંથિ અને ત્વચામાં સૌથી વધારે જોવા મળતું હોય છે. એમના સિવાય એટલું બધું આપણે લિપિડ વિશે ભણી ગયા, તો લિપિડનું કાર્ય શું એમની તો વાત કરવી પડે. તો ખાસ કરી અને ખોરાક સંગ્રહ તરીકે કામ કરે. કોષરસ સ્તર, તો કોષરસ સ્તરમાં તમને ખબર છે ફોસ્ફોલિપિડ છે એ જોવા મળતું હોય છે. એડ્રિનલ ગ્રંથિના વિટામિન ડી ખાસ કરીને જાતીય અંતઃસ્ત્રાવો, પ્રોજેસ્ટેરોન, આલ્ડોસ્ટેરોન અથવા તો ટેસ્ટોસ્ટેરોન છે, તો એ બધા અંતઃસ્ત્રાવો લિપિડના બનેલા છે. તો ફોસ્ફોલિપિડ એક થયું. ખોરાક સંગ્રહ, આપણા શરીરમાં ચરબી જમા થાય છે, સંગ્રહ થાય છે. જાતીય અંતઃસ્ત્રાવો છે એ ખાસ કરી અને વિટામિન એ બધું જ ચરબી છે. ત્યારબાદ ચામડીની નીચે અવાહક સ્તર, તમને ખબર છે કે સીલ ને એવી બધી દરિયાઈ જે ખાસ કરીને પ્રાણીઓ છે એમની ફરતી બાજુએ જાડું ચરબીનું આવરણ આવેલું હોય છે, જે ઉષ્મા અવાહકનું કામ કરે છે. મતલબ શરીરની ગરમી છે ને બહાર જવા દેતું નથી. કેમ? ફ્રીજના દરવાજાની અંદર ઠંડુ હોય, બહાર ગરમ હોય, તો અંદર તો ઠંડુ જ રહેશે. તો એવી રીતના ફ્રીજના દરવાજા જેવું કામ છે, આપણા શરીરની અંદર ચરબી કરે છે, અંદરનું તાપમાન ગરમ રાખે છે. ત્યારબાદ ચેતાપેશીની અંદર મજ્જા પડશે, એ સ્ફિંગોમાઇલિનનું કીધું. કોષના સંકેતમાં પણ કામ કરે છે. સૌથી વધારે ઉર્જા આપે છે. બરોબર, સૌથી વધારે ઉર્જા આપે છે. ત્યારબાદ વિટામિન A, D, E અને K, આ 4 વિટામિન છે, જે 4 વિટામિન રિયલમાં ચરબી દ્રાવ્ય છે. કેવા કહી શકાય? ચરબી દ્રાવ્ય વિટામિન છે. લિપિડની અંદર જ ડિઝોલ્વ થાય છે. તો આવા ચરબીની અંદર આવા વિટામિન છે એ ઓગળેલા પણ હોય છે. એમના સિવાય લિપિડ છે એ ઘણું બધું આપણા શરીરની અંદર મહત્વનું કાર્ય મેં તમને કીધું કોષના બંધારણમાં. એમના સિવાય ખાસ મહત્વની બાબત કે જે સ્ટોરેજ સ્વરૂપ છે આપણું, એ ગ્લાયકોજન સાથે ચરબી છે. આપણા શરીરની અંદર મેદ પેશી આવેલી હોય છે. કઈ પેશી આવેલી હોય છે? મેદ પેશી. તો મેદ પેશીની અંદર આ જે ખોરાક સંગ્રહ મતલબ લિપિડ છે એમનો સંગ્રહ થાય છે. તો આજે આપણે ફક્ત અને ફક્ત ચરબી છે એમની ડિટેલમાં વાત કરી. ત્યારબાદ આપણે
ન્યુક્લિક એસિડ છે એમના વિશેની માહિતી ભણશું. આ પોઈન્ટ તમારી બુકની અંદર બહુ શોર્ટમાં છે અને આપણે નીટ સાથે બહુ ડિટેલમાં કરેલો છે. થેન્ક યુ.